जय माताजी, जय श्री कृष्ण, सीताराम। केम छो बधाय? मजामा? तो हालो आज तो भीम 11 से तो काले कोई कहे आज 2 दिवस थया पण कोई एम कहे कि आज एटले तमारे के दिवसे करी, सोमवारे करी के मंगळवारे एनी खास करीने कमेंट करजो। तो अमारे तो हवे पहेला कहेता सोमवारे थाय छे ने हवे कोई के आज छे। तो काल तो अमे तो मामाने तो जो के करी आव्या भीम 11 ने आज हवे घरे बेसे तो बे एक एक वदाड़ी लई अने जो काले आपणे मामान्याथी माणેકવાડાથી કેરીઓ લઈ આવ્યા છે। તો જો મયુરભાઈ ઉતા છે આપણે વાસી કામ કરી 10:30 જેવું થયું તમને બતાવી દઈએ હમણાં ઘડિયાળનો ટાઈમ। તો આપણું રોજનું રૂટીન કામ પૂરું થયું છે। તો આપણે મામાન્યાથી કાલે કેરી લીધી તમને તો બતાવીએ। આજે તો જો કે બતાવવાનો ટાઈમ ન રહ્યો, કાલે તો માથું એવું દુખતું હતું ખાઈ જાય। આ ગરમીનું પ્રમાણ વધારે છે ને વરસાદનું, માથું દુખતું હતું, બહુ મજા ન આવી। તો મેં કીધું હાલો આજે આપણે ભીમ 11 છે તો અત્યારમાં બતાવી દઈએ, તો આગળ જોડાઈ રહેજો। તો જો ફીટ 10:30 થઈ ગયા અને તમે આપણો ટાઈમ થઈ ગયો છે। તો કે આજ તો મોડું થઈ ગયું છે, પક્ષીઓને નાસ્તો વાડીએ જઈ આવી, પક્ષીઓને ભોજન આપી આવી। મયુરભાઈ તો હજી હુતા છે। મયુરભાઈ ખાતો એટલે આરામ માટે છે। તો જો હાલો હવે રસોઈ પાણી વરગીએ ભેગા, ગરમ પાણી થઈ ગયું છે। હવે દાળ બાફા મેલ દઈ। તો જો આ રીતની કાશી લઈ આવ્યા છે। છેલ્લા 3 ખોખા જ હતા તો કાશી લઈ આવ્યા છે આપણે। આ સેજ વળી પાકેલ છે કોકો, કાર બટરમાં હોય ને આ સેજ ઝીણી છે પણ આ પાકેલ હતી, પણ આ એ પછી લઈ લીધી। આ પાકેલ હતી, મયુરભાઈ પાકવા નહીં દે। તો જો આ રીતની આપણે લઈ આવ્યા મામાન્યાથી, ત્યાં વેસાતી હું મામાના આંબામાં તો નહોતી। તો ચાલો આપણે આ રીતનો કોથરો પાથરો છે અને હવે આ કેરી ગોઠવી દઈ। કાચી છે તો પાકી જાય। તો હાલો આ રીતની આપણે ગોઠવીએ। એક ખોખું ખાલી થઈ ગયું તો આટલી એક ખોખામાં નીકળી। તો તે નાના મોટું ફળ તો છે થોડું, પણ જો કે માણેકવાડાની કેરી મીઠી બહુ આવે। કાશી છે હજી થોડીક એની ઓલું કરી છે કેમિકલવાળી, પણ જો તોય કે માણેકવાડાની કેરી મીઠી બહુ થાય। તો જો આ રીતની છે, હજી ગોઠવીએ છે આપણે, હજી એક ખોખું ગોઠવી દઈ। આ કાશી છે અને આ તો જો કે આપણે એમાં ને એમાં રાખશું। એ ઝીણા મોટું ફળ છે ને એ પાકી ગયેલ છે। તો જો આ રીતની આ બાજુ ફ્રીજ છે, તો આ રીતનો ખૂણો આપણે કોઈ ઉપયોગમાં નથી, તો આ રીતની ખૂણામાં મસ્ત ગોઠવાઈ જાય આપણે કેરી। આ રીતની હાલો બીજું ખોખું પણ ખાલી થઈ ગયું તો એટલું ગોઠવાણી। હવે આ ત્રીજું ખોખું છે, એમાં તો પણ બહુ ઝીણા મોટી છે, પાકેલી છે। આજે ભીમ 11 છે તો થોડીક ખવાશે, એમાંથી કાશી કાશી રાખી દેવું। આમાં જો થોડીક, કારણ કે આ કાર બટર મૂકેલું હોય એટલે પીળી લાગે, એમાંથી એટલી નીકળી છે પાકેલ। તો તમે ખાસ કરીને વિડીયો જોયો। આજે આપણે 11 છે, ભીમ 11, તો સવિતામાને આપણે દઈ છે। તો જો કે સવિતામાં તો નથી, રાજકોટ ગયા છે હમણાં મોટા દીકરાની। તો નકર આપણે માતામાને રામદેપીરની જગ્યામાં દઈ છે, પણ રામદેપીરની જગ્યામાં માતામાં નથી ઈવડાવી। તો એની જગ્યાએ આજે આપણે એવું ઘર બીજું ગોતશું। તો આગળ જોડાઈ રહેજો। તો આપણે ભીમ 11ની કેરી સવિતામાના ભાગની બીજે ઘરે દઈ આવશું। તો એ રીતના તમે આગળ ખાસ
હાલો આ મોટું ફળ હતું એ કાશી છે, નાનું ઝીણું ઝીણું હતું એ પાકી ગયેલ છે. તો હાલો હવે આની માથે આ કાગર ખોખામાં નીકળ્યું, ત્રીજું ખોખું ખાલી થઈ ગયું, તો એ કાશી છે. તો એ હાલો હવે આ કાગર આ રીતનું ઢાંકી દઈએ. આ રીતની હાલો એ કાગર ઢકાઈ ગયું, પેકિંગ થઈ ગયું. અને આ જો આવી ડાગાવાળીને છે ને આ એટલી આવી છે ખાધા જેવી છે, આ રીતની એ થોડી ખેંચે તો ખરી. તો જો આ રીતની છે. તો હવે આ આપણે થેલીમાં ભરી લઈ. જો હાલો બટેકાનું શાક બનાવ્યું, રીંગણા બટેકાનું એક, અને દાળ, ભાત, ભૂંગળા. ને મયુરભાઈ જો હમણાં જમવા બેસી જાય ને આપણે રોટલી માંડી છે, મંદિરે રોટલી કરવા. જો આપણે જમવા બેસી ગયા મયુરભાઈ ને દેશી બપોરા ગામડાના. જો મયુરભાઈની કાલે નખું નહોતું તો દાળ ભાત બનાવ્યું, જો એક રોટલી ખાધી ને જરા દાળ ભાત ખાઈ છે. અને આપણે જો જમવા બેઠા છે હવે રોટલી કરી. તો તમારે કોઈ પણ બપોરા કરવો હોય તો ગામડાના દેશી આવી જાય. રેડી મયુરભાઈ ને 1 કલાક કુંડીમાં નાય વરસ દે, કુંડીમાં નાઈ ધૂપકા મારી ભૂખ લાગી છે. સાંજે ઉલટી થઈ, માથું દુખતું હતું મારી જેમ એ નહીં. તો મેં કીધું હાલો થોડાક દાળ ભાત બનાવી નાખીએ ને બટેકાનું ને રીંગણનું શાક બનાવ્યું છે. તો હાલો જો જમવા બેસીએ છીએ ને તે પછી આપણે આગળ જઈએ. જોડાઈ રહેજો. પણ વિડીયો મોટો થઈ જાય હકા, તો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. બોલો નેક્સ્ટ વિડીયો મળી જાય. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, ખાસ કરીને કમેન્ટ કરજો. તો હાલો આપણે બીજા આ વિડીયો બહુ મોટો થઈ જાય તો આગળના વિડીયોમાં જોડાઈ રહેજો. જય માતાજી.